તો શિયાળો હવે વિદાય લેવાના અંતિમ તબક્કામાં છે ત્યારે અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. અમદાવાદમાં છવાઈ ગાઢ ધુમ્મસની ચાદર. ગાઢ ધુમ્મસના કારણે થઈને વિઝિબિલિટીમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો નોંધાયો છે ત્યારે ધૂંધળા વાતાવરણના કારણે થઈને હવાઈ સેવા પર પણ તેની અસર પડી છે. વહેલી સવારે આવતી ફ્લાઇટ 1 થી 2 કલાક વિલંબે ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી. આ દ્રશ્યો અમદાવાદના જે આપ જોઈ રહ્યા છો વહેલી સવારના રાજ્યભરમાં શિયાળો અંતિમ તબક્કામાં છે. વિદાય લેવાની તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. જ્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર છવાયેલી નજરે પડી રહી છે. વહેલી સવારથી ધૂંધળું વાતાવરણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. વિઝિબિલિટીનો ઘટાડો હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવી પડે વ્હીકલની તેવી જરૂરિયાત ઊભી થઈ છે. અમદાવાદમાં તો બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ, જ્યારે બપોરે ગરમીનો પારો 30 થી 32 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. આગામી દિવસમાં ઠંડી વિદાય લેશે તેવી શક્યતાઓ હવે હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવી છે. જો કે વહેલી સવારથી ધૂંધળું વાતાવરણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે આગામી દિવસમાં 3 દિવસ બેવડી ઋતુની અસરની સાથે સૂકું વાતાવરણ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ આ જ પ્રકારે ધૂંધળું વાતાવરણ રહે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.